ચાનો પ્રસાદ લેતા જાઓ, ચાનો પ્રસાદ લેતા જાઓ ભાઈ. જય સિયારામ બોલતા જાઓ, ચાનો પ્રસાદ લેતા જાઓ ભાઈ. ઓ જય સિયારામ બોલતા જાઓ, ચાનો પ્રસાદ. જય સિયારામ બોલો, ચાનો પ્રસાદ લ્યો ભાઈ. જય સિયારામ. હા અંદર રહી જાઓ, અંદર રહી જાઓ. દેવાભાઈ નો લઈ લ્યો, કોઈ નો લ્યો, દેવાભાઈ નો લઈ લો. દેવાભાઈ કોપી વાળા ભાઈ 150 ની જયંતિના અનુસંધાને એકતા યાત્રા પદયાત્રાની સાથે સાથે પૂર્ણ કરી રમેશભાઈ દિલારા સભ્યશ્રી જોડાતો આરતીમાં જયેશભાઈ રાવલિયા સભ્ય શ્રી જેતુર એમને પણ વિનંતી કરી શ્રી આપ પણ આરતીમાં જોડાશો. અશ્વિનભાઈ નાગરોજા હરેશભાઈ જોડાણિયા યજમાન જયેશભાઈ રાવલિયા સાથે જોડાશો. નીતિનભાઈ પટેલ યુએસએ થી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે, તેઓ સાથે જોડાશો. યજમાન પરિવારના સભ્યો જેટલા પણ છો એમના માટે આવતીકાલે કથા પૂર્ણાહુતિ બાદ આ વ્યવસ્થા રાખેલી છે. એટલે આવતીકાલે આપણો જે સંપૂર્ણ ડ્રેસ કોડ છે પરિવાર સાથે આપણા જે યજમાન છે એવા સેલ્ફી શોટ જેને આત્મીય કથાને વિવિધ પ્રકારના પ્રોફેશનલ કેમેરાની અંદર સફેદિયા ચેનલની જેમ તેઓ પણ લગભગ 10 જેટલા કેમેરામેન સતત આ કથાની સુંદર ક્ષણોને પોતાના કેમેરામાં કેદ કરી રહ્યા છે. સેલ્ફી શોટવાળા પંકજભાઈ તમામ યજમાનશ્રીનો ફેમિલી ફોટોગ્રાફ્સ આવતીકાલે થવાનો છે અને કથા શરૂ થાય એ પહેલા 1 કલાક પહેલા તમારે હાજર રહેવાનું છે, જેથી કરીને આપણે તમામ યજમાનોના ફેમિલી ફોટોગ્રાફ્સ લઈ શકાય. અને તમામ યજમાનોએ પાછળ જે આપણો ડોમ બનાવ્યો છે ત્યાં તમારે ઉપસ્થિત રહેવાનું છે. સાંજના 6:30 થી 7 ની વચ્ચે તમામ યજમાનશ્રી ઉપસ્થિત થઈ જશો. આપણે આરતીમાં ઝડપથી જોડાવું છે એટલે હું વિનંતી કરીશ તમામ યજમાન પરિવારના સદસ્યો આપ આરતી માટે જોડાઈ જજો. મોરબીથી અમારા આનંદભાઈ અહીંયા ઉપસ્થિત થયા છે. વાપીથી જજ સાહેબ ઉપસ્થિત થયા છે. પ્લીઝ ઝડપથી આપ પધારશો. જજ સાહેબ વાપીથી ઉપસ્થિત થયા છે. આરતી
कृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे देवाभिवन्दनम् आत्माभिवन्दनम् बोलो कष्टभञ्जन देव की जय। શ્રી કષ્ટભંજન દેવ કી વાલા ભક્તો, આજે આપણી વચ્ચે બોટાદથી રણજીતભાઈ વાળા, વિરેનભાઈ પટેલ, જયપાલભાઈ વાળા, અમરદેવભાઈ વાળા ઉપસ્થિત છે. એમને તેમ વિનંતી કરીશ કે આપ આશીર્વચન મેળવશો. દૂર દૂરથી અમદાવાદ, સુરત, મોરબી, ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી અને વિદેશથી, યુએસએ થી પણ, અને આવતીકાલે લંડન અને આફ્રિકાથી પણ આપણી કથાની અંદર મહેમાનો ઉપસ્થિત થવાના છે. ફરી એક નાનકડી વિનંતી છે કે અહીંથી કેટલાક પરિવારના સભ્યો જો એબસેન્ટ હોય અથવા થોડીક ક્ષણો પછી આવવાના હોય તો એમના માટે જે રિઝર્વ જગ્યા તમે રાખી છે પ્લીઝ ઝડપથી હટાવી દેશો, જેથી કરીને આપણા મહેમાનોને આપણે સ્થાન આપી શકાય. સર્વે યજમાન પરિવારના સદસ્યોને વિનંતી છે કે આપ આપનું સ્થાન મેળવશો. ભક્તિ ભૂખમાં જ્યારે પ્રવેશ કરે છે ત્યારે ભૂખ વ્રત બની જતું હોય છે. ભક્તિ ભૂખની અંદર પ્રવેશ કરે એટલે ભૂખ વ્રત બની જાય, અને ભક્તિ જ્યારે પાણીમાં પ્રવેશ કરે છે ત્યારે પાણી ચરણામૃત બની જતું હોય છે, અને ભક્તિ જ્યારે ભોજનમાં પ્રવેશ કરે છે ત્યારે ભોજન પ્રસાદ બને છે. ભક્તિ જ્યારે યાત્રામાં પ્રવેશ કરે છે ત્યારે એ યાત્રા નહીં પરંતુ તીર્થ યાત્રા બની જાય છે. ભક્તિ જ્યારે સંગીતમાં પ્રવેશ કરે છે ત્યારે સંગીત એક કીર્તન બની જતું હોય છે. ભક્તિ ઘરમાં જ્યારે બને છે ત્યારે આપોઆપ એ ઘર મંદિર બની જાય છે. ભક્તિ કાર્યમાં જ્યારે પ્રવેશ કરે છે ત્યારે કાર્ય આપોઆપ કર્મ બની જાય છે. ભક્તિ વ્યક્તિમાં જ્યારે ભળે છે ત્યારે વ્યક્તિ માણસ બની જાય છે, અને આ કથા માણસ બનાવવાની યાત્રા છે. કારણ શું? કારણ કે જીવન પરિવર્તનની આંધી, અને જીવન પરિવર્તનની આંધી એટલા માટે આપણે કહી શકાય, જ્યારે સ્વામીએ ગઈકાલે જ અહીંયાથી વાત મૂકી કે આપણે સનાતન હિન્દુ ધર્મના સંતાનો છીએ, અને સનાતન હિન્દુ ધર્મની અંદર શાકાહારી માંસાહારથી આપણે દૂર થવાનું છે. સ્વામીએ જ્યારે વાત કરી વ્યસન મુક્તિની, મને ગર્વ સાથે આ વાત કહેવાનો વધારે આનંદ થાય છે. આમ તો ઘણા બધા યુવાનો હશે, પણ બે યુવાનો અમારા સુધી સ્વામી પહોંચવામાં સફળ બન્યા છે. એક રાજુભાઈ તળાવિયા અને બીજા છે મિથુનભાઈ. આ બંને અમારી વચ્ચે આવી અને ફાકીને એમ કીધું કે આજથી હવે આ ફાકીને સ્પર્શ કરવાનો નથી. આ જેવા આ બે યુવાનો છે, આવા અનેક યુવાનો બનતા રહે, એ આ કથાની સફળતા છે. અને એટલા માટે જ અહીંયા પુનિતભાઈ જ્યારે સવારે મળ્યા ત્યારે પુનિતભાઈ એમ કહ્યું કે આ કથા સાંભળીને, કદાચ રાજકોટમાં હોય કે રાજકોટની બહાર હોય, પણ આ કથા સાંભળીને કોઈ પણ જગ્યાએ હશે અને યુવાન જો વ્યસનથી દૂર થવાની પ્રતિજ્ઞા લેશે ને, તો એના નામનું એક વૃક્ષ પુનિતભાઈ યુનિટી સિમેન્ટ વાળા વાવશે. તાળીઓ તમારી ઈચ્છા હોય તો ચોક્કસ પાડજો. અને એ કોઈના માટે નહીં, સદભાવના ટ્રસ્ટ જે સાળંગપુર ધામ બરવાળાથી બોટાદનો આખો પદયાત્રાનો જે રસ્તો છે, એમાં એક સાથે 25,000 જેટલા વૃક્ષો વાવવાનો જે સંકલ્પ અહીંથી પ્રસ્થાપિત થયો છે. આ કથા કોઈ માંગવાની વાત નથી. આ કથાની અંદર ક્યારેય માંગ્યું નથી, અને આ કથા માંગવા માટે છે પણ નહીં. આ કથામાં ક્યારેય એ વાતનો ઉચ્ચારણ આપણે કર્યો જ નથી. જેટલા પણ અહીંયા મોટા મોટા લોકો આવે છે એને ક્યારેય હાથ ફેલાવીને એમ કીધું નથી તમે કંઈક તો આપો. પણ હા, હું હાથને મારા ફેલાવું તો તારી દુઆઈ દૂર નથી, અને હું માંગુ ને તું આપી દે, એ વાત મને મંજૂર નથી. દાદાનો આ ભાવ છે, અને એટલા માટે તમે ઉત્સાહથી જોડાયેલા છો. અનંત વિભૂષિત મહામંડળેશ્વર શ્રી 1008 કૈલાસાનંદજી ગુરુજી મહારાજ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તમામ આપણી વચ્ચે સંતો ઉપસ્થિત છે. હનુમાન ચાલીસા યુવા ગ્રુપ, આપ સર્વ સંતોના આખી ટીમે જે સંકલ્પ કર્યો છે, અને સંકલ્પના અનુસંધાને કરોડો વૃક્ષો જ્યારે આખા
પ્રયત્ન ચોક્કસ અઘરો તો છે, પરંતુ એ દિલીપભાઈ સખિયાનો પ્રયત્ન હોય કે વિજયભાઈનો હોય કે મિત્તલભાઈનો હોય, આ દરેક પ્રયત્નની સાથે સાથે કંઈક એવો મર્મ જોડાયેલો છે. અને એમાં આ રાજકોટના યુવાનો એકદમ તાકાતથી જોડાયેલા છે. કારણ એટલા માટે કે હવે આવનારા સમયની અંદર ગિરગંગા પરિવાર જ્યારે પણ એક સરોવર બનાવશે ત્યારે આખા એક સરોવર કોના નામનું થશે ખબર છે? આ સભાની અંદર જેટલા પણ સ્વયંસેવકો કામ કરી રહ્યા છે ને, એ દરેક સ્વયંસેવકોના નામનું એક સરોવર બનશે અને એ સરોવરના દાતા બનશે પુનીતભાઈ યુનિટી સિમેન્ટ વાળા. વૃક્ષો જેમના પણ લખાયા છે બધાના નામ અહીંથી ઉદ્ઘોષિત કરીશ, પરંતુ એક રવિભાઈ કાલરિયા, એમના માટે મારે તમારા પાસે જોરદાર તાળીઓની અપેક્ષા છે. કારણ કે રવિભાઈ કાલરિયા આઈ પ્લસ ફાઇનાન્સ સર્વિસ લિમિટેડ જે કંપની ચલાવી રહ્યા છે, એમના તરફથી એમના એમ્પ્લોય જેટલા છે એ દરેક એમ્પ્લોયના નામનું એક વૃક્ષ આ પદયાત્રાની અંદર વાવી રહ્યા છે. 2, 4, 5, 10 નહીં, 1000 વૃક્ષો વાવી રહ્યા છે. અને એક વૃક્ષ આમ તો 3000 રૂપિયા, અને 3000 માં જેમ સ્વામીએ ગઈકાલે વાત કરી એ વાતને હું દોહરાવતો નથી, બહુ અઘરી વસ્તુ છે. પણ એ અઘરી વસ્તુ છે છતાંય વિજયભાઈ એમ કીધું 1500 રૂપિયા હું નાખીશ, મારું ટ્રસ્ટ નાખશે અને માત્ર 1500 રૂપિયા જ તમારે આપવાના છે. એમાંથી દાદાના નામનું એક વૃક્ષ આ કથાના માધ્યમથી આપણે એક સંકલ્પ કરવાનો છે. કેટલી મોટી વાતો, કેટલી વિશાળ એક એવો ધ્યેય આ કથા સાબિત કરવા જઈ રહી છે. અને મંજિલ ઉन्हीं को मिलती है जिनके सपनों में जान होती है. આ વિજયભાઈ હોય, અમારા જયેશભાઈ હોય, અમારા દિલીપભાઈ સખિયા હોય, મિત્તલભાઈ હોય, આવા કેટલાય યુવાનો, કેટલાય એવા આદર્શ લોકો રાજકોટની અંદર આ કથાના માધ્યમથી સમગ્ર વિશ્વને આંગળી ચીંધવા જઈ રહ્યા છે. અને એટલે તો કહી શકાય કે કોઈ અહીં આવે છે મળવા અને કોઈ કશું સાંભળવા. કોઈ અહીં આવે છે મળવા, કોઈ કશું સાંભળવા, કોઈ આવતું એમ જ બસ આખે આખા ઓગળવા. કોઈ આવતા વેત પંડના કંઈક પટારા ખોલે, કોઈ આવતા વેત પંડના કંઈક પટારા ખોલે, કોઈ મૌનનો માળો બાંધે એક શબ્દ ના બોલે. કોઈ ઉગવા આવે, કોઈ ઉગવા આવે અને કોઈ આવે છે ઉઘડવા. કોઈ અહીં આવે છે મળવા, કોઈ કશું સાંભળવા. તો ચાલો ગઈકાલની કથાની જે વાતો છે એ જ વાતની સાથે સાથે આપણે આજની કથા ને આગળ વધારીએ. પૂર્વે જેમની પાસેથી ગઈકાલે જ મેં કહ્યું કે અમે ઘણું બધું શીખ્યા છીએ. સભા સંચાલન, કથા મંડપની અંદર કેવી રીતે અને કેવા શબ્દો તમારા પવિત્ર હોવા જોઈએ, એવા અમારા ગુરુવર્ય સાળંગપુર ધામ હનુમાન ચાલીસા યુવા કથાની તમામ કથાના સૂત્રધાર હોય એવા જગત સ્વામીને વિનંતી કરીશ કે આપ મંગલ પ્રવચન કરશો અને પછી આપણે કથામાં પ્રવેશ કરીશું. જગત સ્વામી. नीति प्रवीण निगमागम शास्त्र बुद्धि राजाधिराज रघुनायक मंत्री वर्य सिंदूर चर्चित कलेवर निष्ठ केंद्र श्री राम दूत हनुमान हर संकटम में. જ્યાં સમગ્ર રાજકોટની સદભાવના અને પ્રેમ એક જગ્યાએ એકત્રિત થતો હોય અને એનું જો નામ હોય તો શ્રી હનુમાન ચાલીસા યુવા કથા. અને યુવા કથામાં હજારો નહીં પણ લાખો યુવાનોને એક યથાર્થ જીવનનો પથ દર્શન કરાવવા માટે જેઓ વ્યાસાસનને શોભાવી રહ્યા છે અને આજના યુવા વર્ગના સહેજે રોલ મોડલ બને અને વ્યાસપીઠિકાને શોભાવી રહેલા પરમ શ્રદ્ધેય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશ દાસજી સ્વામી અથાણાવાળા સાળંગપુર ધામ તેમજ સ્ટેજ ઉપર આપણને સૌ કોઈને ધામધામથી પધારી બ્રહ્મનિષ્ઠ સંતો મહંતોની ઉપસ્થિતિ છે, એમના ચરણોમાં વંદન. આ રાજકોટ કહે છે આ મારી કથા છે, આ આપણી કથા છે, એ જે ટીમ છે અને આ ટીમનું જે સૂત્ર છે એ આજે ફક્ત રાજકોટ પૂરતું નથી રહ્યું પણ દેશ અને દુનિયા સુધી આ સૂત્ર ગુંજતું રહ્યું છે. અને આજે ફક્ત રાજકોટ નહીં
પણ જેટલા દુનિયામાં દાદાના ભક્તો છે ને એ આજે ઓનલાઈનના માધ્યમથી એમ કહે છે કે આ યુવા કથા એ રાજકોટની નથી, આ યુવા કથા એ અમારી છે, અમારા પરિવારની છે, અમારા ભારત વર્ષના યુવાનોની આ યુવા કથા છે. એટલે એની જે સમિતિ છે એને જોરદાર તાલીઓથી એકવાર વધાવીએ, વડીલોને પણ એકવાર જોરદાર તાલીઓથી નવાજીએ કે યુવાનોને આ સારા માર્ગ માટે પ્રેરણારૂપ બની અને રાજકોટના વડીલ વાલા સજ્જનો જ્યારે આવો ભક્તિમય વાતાવરણથી સારું રાજકોટ રંગાણું હોય ત્યારે ફક્ત આજના જમાનામાં ખાલી રામ 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 કરવાથી નહીં ચાલે, રામના કામ પણ સાથે કરવા પડશે. અને રામનું કયું કામ? અનંત કાર્યો છે ભગવાન. કોઈ પરિચિત છો? દરરોજના હજારો લોકો ગાડીમાં તો આવતા હોય પણ કેટલાય લોકો ચાલીને આવતા હોય. આખા વર્ષમાં 100 કરતા વધારે વાર તો પૂજ્ય શાસ્ત્રી સ્વામી શેઠળીથી ચાલતા ચાલતા સાળંગપુર આવતા હોય. અને એમણે ઘણીવાર કોઠારી સ્વામીને કીધું કે ભાઈ વિવેક, જો આમાં આવું થતું હોય, કાંઈ ઝાડવા વવાતા હોય, એટલે અમારા કોઠારી સ્વામી કહે કે સ્વામી આ માર્ગ 4 માર્ગ થાય છે, 2 બાજુ 2 લાઈન થાય છે, થઈ જાય એટલે આપણે પછી ઝાડવાનું કંઈક ગોઠવી દઈએ. પણ જો આ સત્કાર્ય પણ રાજકોટના ભાગે લખાણું હશે, કારણ કે રાજકોટ વાળા GJ3 ખૂબ આવતા હોય છે અને એના નજરમાં આવ્યું હોય કે હજારો લોકો સાળંગપુર પદયાત્રા કરતા હોય, એને ઠંડક મળે, એને છાંયડો મળે, એની માટે લીલું કરવાની જવાબદારી જ્યારે રાજકોટે લીધી છે ત્યારે સદભાવના ટ્રસ્ટની સાથે આ રાજકોટની ધર્મ પ્રેમી જનતાને પણ જોરદાર તાલીઓથી વધાવવા જોઈએ. હું પુનિતભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે આ કથાના માધ્યમથી સ્વામી તમે જે કથા કરી રહ્યા છો અને એનાથી હજારો લોકો હવે નિર્વ્યસની થઈ રહ્યા છે. પણ આપણી પાસે ટોટલ એક્ઝેક્ટ આંકડો નહોતો મળતો, હવે આ કથામાંથી આંકડો મળશે કે કેટલાએ છોડ્યું, કારણ કે એની ઉઘરાણી આપણે સદભાવના ટ્રસ્ટને સોંપીશું. ભાઈ આટલા હજાર લોકોએ આમાં પાન, બીડા, પડીકી, સિગરેટ, તમાકુ કે બીડી જે ખાતા પીતા હોય, બોટલ બીજું ત્રીજું એ છોડ્યું છે. અને એના લેખે 1500 રૂપિયા લેખે જ્યારે યુનિટી સિમેન્ટ પરિવાર જ્યારે એ જોડાતા હોય ત્યારે એમને પણ ખૂબ ખૂબ લાખો લાખો અભિનંદન. હું તો એમ કહું છું, કાલે તો જાહેરાત થઈ ને પછી મને 1-2 જણા વેલકમમાં મળ્યા. મેં કીધું કાનાને, મેં કીધું હવે આ જેટલા આમ મોઢું હલાવતા હોય ને એનું કેપ્ચર કરો. હવે જેટલા મોઢું હલાવતા હોય ને એના 5 ઝાડ લખી જ નાખવાના. બરોબર છે? એટલે બરોબર હોય તો 2 હાથથી તાલી વગાડો કે આ સભામાં જેટલા તમાકુ કે કઈ ચાવતા હોય તો એના નામે 5 ઝાડ થઈ જ જવા જોઈએ. કારણ કે થૂકી થૂકીને આ પૃથ્વી બગાડે એની કરતા 5 ઝાડ વાવશે, 500 પક્ષીઓ બેસશે અને એના આશીર્વાદ મળશે તો કદાચ કેન્સરથી બચવું હોય તો બચી જશે. હા, બાકી તમાકુ ખાઈને કોઈ બચે એવું લાગતું નથી. ભલા ભક્તજનો,